સૌથી પહેલા આપણે પહેલી આજની પાર્ટિસિપન્ટ દિવ્યાને બોલાવી, સોરી દિયાને, વનારા દિયા યોગેશભાઈ. જોરદાર તાળીઓથી વધાવો. અને યોગાનું યોગ છે કે મા વગર કંઈ થાય નહીં, મા સમાન આપણી દીકરી સ્ટેજ પર આવે છે. જોરદાર તાળીઓ. સ્ટાર્ટ કરશું. 90 સેકન્ડ છે. અને બીજી એક વાત આના સિવાય મારે કહેવી છે, તમને 1.5 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો છે. તમે જો ખાલી અડધી મિનિટ બોલીને પાછા આવી જશો તો બી તમારા માઇનસમાં માર્ક થશે. તમે સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરજો. એક નોર્મલ સ્ટાન્ડર્ડ લેન્થ તમારા પેરેગ્રાફની હોવી જોઈએ. પરમાર મેહુલ જગદીશભાઈ. એના પછી જેઠવા મંથન છે. બેટા રેડી રહી જાય ફટાફટ. મારી શાળાનું કોટનું નામ જીતુ છે. પરમાર મેહુલ. આજે હું ગુરુ વેદની કથાઓમાંથી આ ગદ્યાંશ વાંચન કરું છું. હરિયાણી એ ભૂમિ હતી. ઊંચો પ્રદેશ વનવૃક્ષોની છાયાથી શીતળ રમણીય હતો. આંગી રસ ઋષિમુનિઓનું તપોવન ત્યાં વસ્યું હતું. અંગે અંગમાં રસનો સંચાર થાય ને શરીર હષ્ટપુષ્ટ બની સર્વ કાર્ય કરે. એ કાર્ય સફળ બને ને જીવનમાં નવરસ જાગે. નવી સ્ફૂર્તિના સંચાર થાય. જેના તનની રોગ એના મનની દ્રઢ અને સ્થિર. તનના અને મનના સાથ સહકારથી અંગીરસ સર્વ રીતે શાંત અને સુખી હતા. કોઈ એક વર્ષ હરિયાળી ભૂમિ પર ધરો વરસ્યા નહીં ને નવા ધન ધાન્ય પાક્યા નહીં. ધરાના રસકસ સુકાયા અને અન્નજળ ફૂટવા લાગ્યા. એ ઋષિઓ સાદા સરળ જીવન જીવતા હતા. વિશેષ ધન સાધનો એમને વસાવ્યા નહોતા. ઘરમાં રાખેલા અન્ન ફૂટ્યા ને ઘરમાં રહેલા કંદમૂળ પણ ફૂટ્યા. આખું એ ઋષિકુલ તપોવન છોડી અન્ય પ્રદેશોમાં ચાલી ગયું. ગામ અને નગરોમાં જ્યાં પ્રજાજનો વસ્યા હતા ત્યાં એ ઋષિકુલને આશ્રમ મળી ગયું. આ ઋષિકુલ શ્રમજીવી હતા. તપોવનમાં નિવાસ કરતા અને ખેતી જરૂરી ધન ધાન્ય મેળવી લેતા. તપોવન છોડીને અન્ય પ્રદેશમાં ગયા ત્યાં તેમને હરિએ એક પ્રશ્ન જાગ્યો. તપોવનમાં વસતા હતા ત્યારે પૂરતા અન્ન મળતા અને જીવન જીવતા વ્યવહાર સારી રીતે ચાલતા હતા. અસ્તુ. આભાર. જેઠવા મંથન. ઉર્વી વાલિયા આગળ આવી જતું. અહીંયા ઉર્વી છે એટલે સમય એટલો વસ્તુ છે. ઉર્વી અહીંયા આવી જતું. મારી શાળાનો કોડ નંબર G2 છે. મંથન જેઠવા. યુવાન અને વ્યક્તિત્વનો વિકાસ. એમના લેખક છે ડૉક્ટર મધુભાઈ કોઠારી. કેટલીક વાર વ્યવહારમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. આ શબ્દો સામાન્ય વ્યક્તિને ગમતા હોતા નથી, છતાં આપણે તે વાપરવા પડે છે. તો જ વ્યવહાર બરાબર ચાલે છે અને ઘણી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. આવા શબ્દોમાં એક શબ્દ છે ના. ના કહેવાનું આપણને ગમતું નથી.
આપણે વિચારીએ છીએ કે ના કહેવાથી સામેની વ્યક્તિને માઠું લાગશે. તેથી મોટાભાગના કિસ્સામાં જ્યાં આપણી મરજી ન હોવા છતાં આ પાડી દઈએ છીએ અને દુઃખી થઈએ છીએ. આ આપણી મર્યાદા છે. વ્યક્તિત્વ વિકાસમાં ના કહેવાનું પણ મહત્વ છે. ના અમુક લઢણથી કહેવામાં આવતી હોય છે અને એથી વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે. સામેની વ્યક્તિને લાગે છે કે આ યુવાન પોતાને ન ગમે તેને સ્પષ્ટ રીતે ના પાડતા અચકાતો નથી, કોઈની શરમમાં આવતો નથી. પ્રભાવશાળી વ્યક્તિત્વમાં બોલવાની રીતનો પણ સમાવેશ થાય છે. બોલવાની રીતમાં ના કહેવાની પદ્ધતિ આવે છે. અસ્તુ. આભાર. વાલિયા ઉર્વી યુક્તિ આગળ આવી જાય બેટા ત્યાં સુધી. મારી શાળાનો કોડ નંબર G2 છે. વાલિયા ઉર્વી. ઋગ્વેદ કથાઓની વાણી. આપણે જાણીએ છીએ કે આપણા 4 વેદો છે: સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. અહીં અત્યારે હું જે કહી રહી છું એ ઋગ્વેદ સાહિત્યમાંનો એક અંશ છે. વેદ એટલે જ જાણવું, પરંતુ જે જાણે એ પ્રમાણે જીવે અને જીવનને જીવી જાણે એ વેદવિદ. અને એવા વેદવિદ ઋષિમુનિઓની આ વેદ કથાઓ છે. મધુચ્છંદાને ગૃહસ્થ જીવનમાં જાણવા મળ્યું કે બાળકની ઇન્દ્રિયો જાણે જીવનમાં પ્રયોગો રજૂ કરે છે અને એ પ્રયોગોની સિદ્ધિ ઇન્દ્ર યુવાન રોહિતને માર્ગદર્શન આપે છે કે શ્રમનો શોખ જે ફરે છે એ ચરે છે. જુઓ, ઉપર સૂર્યને એ બેસી રહેતો નથી. ઉદ્યમથી વિદ્યા મળે, ઉદ્યમથી પ્રતિષ્ઠા વધે, ઉદ્યમથી જ કન્યા રત્ન પણ મળે. આ સત્યનું દર્શન ઋષિકુમારને થાય છે. એ મંત્રદ્રષ્ટા બને છે ત્યારે દેવી સ્વયં શાવાક્ષ નામના એ યુવાનની ભલામણ કરે છે અને ત્યારે રાજા રાણી બંને એને જમાઈ બનાવે છે. મંત્રદ્રષ્ટા થયા એટલે જવાબદારી પણ વધી. એમને વિશ્વ સમસ્તના કલ્યાણ યજ્ઞ કરવાના, વિશ્વના મિત્ર બનવાનું અને વિશ્વામિત્ર તરીકે પ્રદેશો વચ્ચે સદભાવ અને સંમતિઓ ઊભી કરવાની. આવી અહીં વેદ કથાઓ છે. એમાં જીવનનું મૂલ્ય વણાયેલું છે. અસ્તુ. આભાર. તાળીઓ. ગંગોત્રા યુક્તિ સિદ્ધિ આગળ આવી જાય. મારી શાળાનો કોડ G2 છે. ડાંગોત્રા યુક્તિ. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશમાંથી આ ગદ્યખંડનું વાંચન કરી રહ્યો છું. ભારત જાગો, વિશ્વ જગાવો, કોલંબોથી અલ્મોડા સુધીનો સંદેશ. પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદની સફળતા અને કોલંબોથી અલ્મોડા સુધી અપાયેલા આત્માને સંકૃત કરી દે તેવા તેમના વક્તવ્યો જે તેઓએ ભારત પાછા ફર્યા બાદ આપ્યા, જેમણે ભારતને હચમચાવી નાખ્યું અને તેને તેનું ખોવાયેલું સ્વમાન પાછું આપ્યું. સ્વામીજીએ ભારતને તેની શક્તિથી પરિચિત કરાવ્યું અને તેના પર ભારતના ભવિષ્યનું નિર્માણ કર્યું. તેમણે કહ્યું, જો આ પૃથ્વી પર કોઈ એવો દેશ છે જે ધન્ય પુણ્ય ભૂમિ હોવાનો દાવો કરી શકે, એવી કોઈ ભૂમિ છે જ્યાં પૃથ્વી પરના બધા જ આત્માઓને કર્મફળ ભોગવવા આવવું જ પડે છે. તે ભૂમિ કે જ્યાં પ્રત્યેક આત્મા ઈશ્વરની સન્મુખ થવા પોતાનો અંતિમ નિવાસ બનાવે છે. તે સ્થાન કે જ્યાં માનવતાએ સૌમ્યતા તરફ, ઉદારતા તરફ, ક્ષુદ્રતા તરફ અને સૌથી વિશેષ આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિકતાનો અત્યાધિક વિકાસ સાધ્યો હોય તો તે ભૂમિ ભારત જ છે. અત્યંત પ્રાચીન કાળથી લઈને અહીં ભિન્ન ભિન્ન ધર્મના સંસ્થાપકોએ અવતાર લઈને સમગ્ર વિશ્વને સત્યની આધ્યાત્મિક સનાતન અને પવિત્ર ધારાથી વારંવાર આપ્લાવિત કરે છે. અહીં જ તત્વજ્ઞાનની ભરતી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ ચારે તરફ પ્રવાહિત થઈ છે અને પુનઃ અહીંથી એક લહર શરૂ થશે. અસ્તુ. આભાર. ગંગોત્રા યુક્તિ લક્ષ્મણ સિદ્ધિ આગળ આવી જાય. આ સિદ્ધિ છે. G2 સિદ્ધિ ચૌધરી. લેખકનું જીવન. લેખકો લખે માનવીને ઉત્તરગામી બનાવનારું લખાણ લખે. તેથી લેખક પોતે એવી કોટીનો હોય એવું બનતું નથી. સત્યનારાયણની કથા કરનાર સત્ય જ બોલે તેવું પણ બનતું નથી. મહાન ફિલોસોફર સંસારની મોહમાયા ત્યાગવાની કહેનાર પોતાના પુત્રના મૃત્યુશોકમાં ન ડૂબે તેવું પણ બનતું નથી. રોજ ગીતાનો ઉપદેશ દેનાર જીવનમાં ગીતાને ઉતારે તેવું પણ નથી બનતું. કોઈક અપવાદ હશે, બાકી કેણી અને કરણી વચ્ચે મોટે ભાગે અંતર રહે છે જ. એક લેખક વિશે તેના 2 ચાહકો ચર્ચા કરી રહ્યા હતા. એનું લખાણ વાંચીને એ બંનેમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હતું. એ કહી રહ્યા હતા કે લેખક મહાન વૃક્ષો હોવો જોઈએ, તત્વજ્ઞાની હોવો જોઈએ, ધર્મનો સમજેલો અને પચાવેલો હોવો જોઈએ. તેમની પાસે ઉભેલી એક વ્યક્તિએ આ ચર્ચા સાંભળીને કહ્યું,
એમને જ્ઞાન હશે તેથી તે લખી શકે, બોલી શકે, પરંતુ તેમનું જીવન એવું નથી. લખાય છે તે જ્ઞાનના આધારે, પોતાના જીવનના અનુભવના આધારે નહીં. એ ચાહકો બોલ્યા, તેમની વાત અમારા ગળે નથી ઉતરતી, કારણ કે અનુભવ વિના તો લખાય જ નહીં. પેલી વ્યક્તિ બોલી, એમાં અનુભવની જરૂર નથી, અને મારી વાત ન માનતા હો તો લેખક પાસે જઈને જુઓ. અસ્તુ. આભાર. બરિયા યોગેશ મહેશભાઈ. મારો સ્કૂલનો કોડ G2 મારિયા યોગેશ. બાળ સંસ્કાર ગ્રંથમાંથી હું આ ગદ્ય વાંચી. કોઈપણ દેશની સંસ્કૃતિ એ દેશનો આત્મા છે. ભારતીય સંસ્કૃતિની ગરિમા અપાર છે. આ સંસ્કૃતિમાં આજે કાળથી એવી પરંપરા ચાલી આવી છે કે જેની પાછળ તાત્વિક મહત્વનું છુપાયેલું છે. એને તે આ પ્રમાણે દર્શાવી શકે. નમસ્કાર. નમસ્કાર દિવ્ય જીવનનું પ્રવેશદ્વાર છે. નમસ્કાર ભારતીય સંસ્કૃતિનું અનમોલ રત્ન છે. નમસ્કાર અર્થાત નમન, વંદન અથવા પ્રણામ. ભારતીય સંસ્કૃતિમાં નમસ્કારનું એક પોતાનું મહત્વનું આગવું અને સ્થાન છે. જેવી રીતે પશ્ચિમ દેશમાં હેન્ડશેક કરવામાં આવે છે, તેમ ભારતીય સંસ્કૃતિમાં બે હાથ જોડીને માથું નમાવવામાં આવે છે. નમસ્કારનો પોતાનો જે અર્થ છે. નમસ્કાર એક શ્રેષ્ઠ સંસ્કાર છે. જ્યારે તમે કોઈ વડીલ, માતા પિતા, સંત જ્ઞાની મહાપુરુષ સમક્ષ બે હાથ જોડીને માથું નમાવો છો, ત્યારે તમારો અહંકાર પીગળે છે અને અંતઃકરણ નિર્મળ થાય છે. સાથે સાથે નમસ્કાર દ્વારા એક યોગ મુદ્રા પણ થઈ જાય છે. વિનય પુરુષ તમને પ્રિય લાગે છે. વંદન તો ચંદ્રની જેમ શીતળ હોય છે. વંદન દ્વારા બંને વ્યક્તિની શાંતિ, સુખ તેમજ સંતોષ પ્રાપ્ત થાય છે. વાયુથી પણ પાતળા તેમજ હવાથી પણ હલકા થઈ જવાથી શ્રેષ્ઠતાની સમૂહ પહોંચી શકાય છે. આ અનુભવ નમસ્કારની મુદ્રા દ્વારા જ સિદ્ધ થાય છે. જ્યારે નમસ્કાર દ્વારા આપણો અહમ ચૂકે છે, બધા ધર્મોમાં નમસ્કારનો સ્વીકાર કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રણામ એ વિશેષ આપકારી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્રેષ્ઠ સંસ્કાર છે. નમસ્કારનો બધા ધર્મોમાં સ્વીકાર કરવામાં આવે છે. થેન્ક યુ. G2 ની બધી શાળામાં આવી ગયો સ્પર્ધકો. બરાબર. હવે અલ્ગીના, નેહા, નરેશ, સોનલ, શ્રેયા, નંદિની. હાથ ઉપર કરો તો. હવે તમારો વારો બેટા. તો અલ્ગીના ઇકબાલ ચાવડા, એના પછી નેહા, નરેશ, સોનલ, શ્રેયા, નંદિની. બરાબર. અલ્ગીના આગળ આવે એની સાથે નેહા બી આવી જાય. નેહા અહીંયા આવીને બેસી જાય બેટા. અલ્ગીના ઉપર આવી જાય સ્ટેજ પર. ગાડી નથી કાઢવી. હરેશભાઈ ઠક્કર મેડમ આગળ આવો સાહેબ. આનું બરોબર વધે થોડું તમે આગળ આવો તો. અહીંયાથી પ્રેક્ષક તરીકે સાંભળવાની વધારે મજા છે. ઓકે સર. મારી સ્કૂલનો GR નંબર 3 છે. હું અલ્જીના ઇકબાલ ચાવડા. આજે હું તમારી સમક્ષ ગુણવંત શાહ રચિત વૃક્ષ પરિષદ ચિંતનાત્મક પુસ્તકમાંથી ગદ્યખંડનું વાંચન અત્રે કરીશ. માણસના ભવ જગતમાં વૃક્ષનું સ્થાન ખૂબ મહત્વનું રહ્યું છે. બોધગયા પાસેનું બોધિ વૃક્ષ અમર બની ગયું. શાંતિ નિકેતનમાં આજે એક વડ ઊભો છે, જેની નીચે બેસીને ગુરુદેવ ટાગોર બાળકોને ભણાવતા. હવે શાંતિ નિકેતનમાં આ વડ સિવાય ટાગોરને સાચી રીતે સમજનારું કોઈ નથી. મદ્રાસમાં અડિયારની થિયોસોફિકલ સોસાયટીનો વિશાળ વડલો દુનિયાભરમાં જાણીતો છે. કલકત્તાના બોટાનિકલ ગાર્ડનમાં ઊભેલો પ્રભાવશાળી વડ પ્રવાસીઓનું આકર્ષણ બની રહે છે. વડ પરથી વડોદરા, વડ વત્તા ઉધરા થયું અને 5 વૃક્ષો પીપળો, આમલી, આસોપાલવ, વડ અને બિલ્લી ભેગા મળ્યા ત્યાં પંચવટી થયું. કવિ નર્મદે કબીર વડ પર કાવ્ય લખીને એમની પર્સનાલિટીને એક જુદું જ પરિણામ આપ્યું. ગુજરાતી વાચનમાળામાં એ કાવ્ય ભણીને આપણે સૌ મોટા થયા. આજે હજી એ પંક્તિઓ ભૂલાતી નથી. ભૂલો ઝાંખો, દૂરથી ઘૂમશે પાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એક સરખો. વૃક્ષ સાથેની દોસ્તીને કારણે શહેરોમાં પણ ખજૂરીની પોળ, લીમડા પોળ, તાડફળિયું અને આમલીરાન જેવા નામો જોવા મળે છે. રાંદેરમાં તાપી કાંઠે આવેલા એક ઓવારાનું નામ છે 5 પીપળી ઓવારો. પીપળ પરથી જ પીપળોદ થયો હશે ને. અસ્તુ. આભાર. નેહા શામજી ઉકેલિયા. નરેશ આગળ આવી જા બેટા. મારો કોડ નંબર G3. હું નેહા શામજી ઉકેલિયા. લેખક પદ્મનાથ પટેલ. 5 દિવસ ચડવામાં તો દેગડિયાની શેરીઓ સૂની પડવા માંડી. ચોટું સાથે ખળબળી ઉઠ્યું. ચોટાના મધ્ય ભાગમાં મકાઈ, ડાંગર, બાવટો, બંટી ને કોદરા વગેરે ધાનના મોટા મોટા ઓરા કરવામાં આવ્યા હતા. સુંદરજી શેઠ સાથે મહાજન પાથરનું પાથરીને બેઠું હતું. તોલાટ કુટુંબ દીઠ 2 મણ બી આપી જતો હતો. કાળના સંઘને પણ ત્યાંથી જ પસાર થવાનું હતું.
હું જરા શેઠને જય શ્રી કૃષ્ણ કરતો આવું. કાળુએ જવાબ સાંભળી લે ત્યારે હું ભગવાનના માણસને મળું જરા કઈ ઘોડી પરથી નીચે ઉતર્યો. સુંદરજી શેઠને કાને શેરપુરના ઠાકોર પધાર્યાની વાત આવી હતી અને ત્યાં તો એમને સામેથી આવતા જોયા. એ ઊભા થઈ ગયા, ઠાકોરને લેવા સામે ગયા, હાથોહાથ મેળવી જય રઘુનાથ કર્યા અને માન ભરલાવી ગાદી પર બેસાડ્યા. ઠાકોરે જ વાત ઉપાડી, તમે તો શેઠ, બીજા ભામાશા, અમારી લાજ લાગી. શાની લાજ ઠાકોર સાહેબ? મેં તો એમનું હતું ને એમને આપ્યું છે, પણ શું કરું? મારી પાસે ધન હતું એટલું ધાન નહોતું, નહીં તો ઘણા બિચારા મરી ગયા. ડેગડીયામાં આવ્યું હતું એની પાકડીએ માનવી પાછું નથી જતું. શેઠની આંખો દુઃખથી દ્રવી ઉઠી. તો એ ગનીમત છે શેઠ કે અહીં આટલે જીવ્યા, બાકી અમારે ત્યાં તો ડુંગરા ઉજળ થઈ ગયા ને ગામોની હાલત એવી થઈ રહી છે જાણે લૂંટતા બાળતા ને સહાર કરતા બાદશાહના પેલા દળકત નીકળ્યા. અસ્તુ. આભાર. નરેશ પ્રકાશ પરમાર. સોનલ આગળ આવી જજો. મારી શાળાનું કોડ નંબર G3 છે. હું નરેશ પ્રકાશ પરમાર. 26મી જાન્યુઆરી 2001 સવારે કચ્છમાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવાનો હતો, પણ સવારે 9 વાગતા તો ત્યાં મૃત્યુ અને સ્વરાજનો ધ્વજ લહેરાતો હતો. એ સવારે હું અમદાવાદમાં મારી બિલ્ડિંગના 9મા માળ પર તોફાનની વચ્ચે સપડાયેલા વાહનના કુવાધમની જેમ આમથી તેમ ફંગોળાતા મારા ફ્લેટની વચ્ચે ઊભો રહ્યો હતો. એક તબક્કે એવું લાગ્યું હતું કે આ અંત છે, કોઈ પણ ક્ષણે કશું જ બાકી રહેશે નહીં. એ મિનિટો પ્રસાર કરી ગયા પછી બચી ગયાની લાગણી જન્મી હતી, પણ તે વખતે મને ખબર નહોતી કે બચી જવાનો અર્થ આપણા સમગ્ર સમયની સાથે અખંડ રહેવા જેવો થતો નથી. હું અને મારા કુટુંબીજનો બચી ગયા હતા, પણ મારા સંવેદનતંત્રના બહુ જ મહત્ત્વના હિસ્સા જેવું ભુજ શહેર બરાબર તે ક્ષણોમાં હંમેશને માટે ખતમ થઈ ગયું હતું. ભુજમાં ધરતીકંપનો અતિ ભયાનક આંચકો હતો. ત્યાર પછી ભુજના નિવાસીઓએ ગઢની અંદર વર્ષોથી વસેલા વિસ્તારની દિશામાં આકાશમાં ધૂળના ગોટા ઉડતા જોયા હતા. એ ધૂળની ડમરી કરોડભૂત રહેલા એક નગરનો અંતિમ શ્વાસ હતો. એક સાથે જમીનદોઝ થઈ રહેલા અસંખ્ય મકાનો તૂટતા હતા. તેની ધૂળ આભાર. સોનલ શૈલેષ વાઘરી. શ્રેયા આગળ આવો બેટા. મારો કોડ નંબર G3. હું સોનલ શૈલેષ દરનાણી. લેખક રમેશ ત્રિવેદી. મનોહર ખેતરમાં પગ મૂકતા જ ઊભો રહી ગયો. એક ક્ષણ તો એને થયું કે પોતે ખરેખર કોઈ અજાણી પૂર્વે આવી પહોંચ્યું કે શું? ટીંબા પર આવેલું એનું ખેતર, પૂર્વ તરફના ખેતરો લીલેલો ઢાળ, આથમની કોના ઊંઘની ભૂંગ જેવો ટીંબા, લગભગ બધું જ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું હતું. સીમમાં ગેસ નીકળ્યો હતો. ગામની કાયા પલટ થઈ ગઈ. ઠેર ઠેર બિલાડીના ટોપ જેવા ઉડી નીકળેલા કારખાના, ઊંચા ઊંચા ભૂંગળા, તોતિંગ અજગરો જેવા ડામરના એટલો જ રોડથી ઘેરાયેલો આખોય વિસ્તાર ઘૂંસાઈ રહ્યો હતો. મનોહરે નીચે નમીને નીચે પડેલા બોર હાથમાં લીધા. આંગળીઓમાં ગાના ટેરવાને સ્પર્શ્યા જેવો રોમાંચ ચાલી ગયો. નજર બોર પર સ્થિર થઈ ગઈ. એ નાનો હતો ત્યારે બાની સાથે ખેતરે આવતો, ગોળીઓને પાણી પાતો, કાચા પાકા બોર વીણતો, ઝાડીમાં સંતાઈ જતો, બા પાસે શોધાશોધ કરાવતો. અને આજે એની નજર ઝાડીમાં ક્યારની કશું શોધી રહી હતી, કંકોસી રહી હતી. એક ઊંડો શ્વાસ. એને થયું વર્ષોથી પોતે શહેરમાં ગોઠવાઈ ગયો હતો. બાપુજી વર્ષે દાડે ગોળીઓની ઉપજમાંથી જે કંઈ મોકલતા એમાંથી એ ખાસી તૂટી પડતી હતી. એને ખેતર વેચી દેવા માટે 2-3 વાર બાપુજીને દાણો લાગી જોયો. ખેતર વેચાય તો શહેરમાં એનું ઘરનું ઘર થઈ જાય, પણ બાપુજીએ ઘસીને ના પાડી દીધું. કદાચ પાના સ્મૃતિ ચિહ્નને એ જીવતે જીવ મનોહરે એક બોલ મનાવ્યો. આભાર. આભાર. શ્રેયા અશોકભાઈ મકવાણા. નંદિની આગળ આવો. મારો કોડ G3. હું શ્રેયા અશોક મકવાણા. લેખક દિનકર પંડ્યા. ધીરુભાઈ અંબાણી 20મી સદીના સૌથી મોટા સમૃદ્ધિ સર્જક છે. સૌરાષ્ટ્રના નવાબશાહી જૂનાગઢ રાજ્યના ગામડાની પ્રાથમિક શાળાના એક શિક્ષકનો દીકરો આ પડે આ સુધી અતુલ સાધુની વીર સિદ્ધિને મળ્યો. એ જરૂર અસામાન્ય હતા, પણ સામાન્ય માનવી તરીકે
કે પોતાની મૂળભૂત પીછાણ પર કદી પડદો પાડ્યો નથી. તેમણે પોતાના કોઈ પણ સાહસમાં હંમેશા સામાન્ય માનવીના હિતને નજર સમક્ષ રાખ્યું છે. તેમની મહત્વાકાંક્ષા ધનવાન બનવાની નથી. તેમને પુષ્કળ ધન જરૂર જોઈએ છે, પણ તે પોતાના અંગત જીવન માટે નહીં, પોતાના વ્યાપાર ઉદ્યોગના પરાક્રમો માટે જોઈએ છે. તેમની ભાવના હંમેશા એવી જ રહી હતી કે માત્ર હું 5 પૈસા કમાઈ લઉં તે જરૂરી કે પૂરતું નથી. મને મારા સાહસમાં ભાગીદાર બનવા તસ્કર, એક નાનામાં નાનો માણસ, એક નાનામાં નાનો સેલ હોલ્ડર મારા માટે નફાનો પણ ભાગીદાર બને. જે કઈ વળતર મને મળવાની ગુજાશ હોય તેમાં એ પણ હિસ્સેદાર બને. ધીરુભાઈનો જન્મ 1932માં નવાબશાહી રાજ્યના જૂનાગઢ એક નાનકડા ગામના ચોરવાડામાં થયો હતો. તેમણે હાઈસ્કૂલ શિક્ષણ જૂનાગઢમાં લીધું. મેટ્રિક પાસ કરીને તરત તેમણે જિંદગીની સફરની શરૂઆત એક દત્તક અજાણ્યા શહેરમાં લીધી. ધન્યવાદ. આભાર. નંદિની. મારો કોડ G3. હું નંદનપુર વાગેલા. લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. મિત્રવર્ગે કે દેશમાં આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશમાં મારો ઉપયોગ વધારે થઈ શકશે. મેં સાચવા ગઢમુક્ત થવાની માંગણી કરી. ઘણી મુસીબતે તેનો શરતી સ્વીકાર કર્યો. શરત એ હતી કે 1 વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મને પાછું દક્ષિણ આફ્રિકામાં જવું. ઠેક ઠેકાણે માંગપત્રો આપવાની સભાઓ થઈ અને દરેક ઠેકાણેથી કિંમતી ભેટો આવી. ભેટમાં સોના ચાંદીની વસ્તુ તો હતી પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી. આ ભેટમાં આ બધી ભેટનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર? એનો સ્વીકાર કરું તો હું કોમની સેવા પૈસા લઈને નહોતો કરતો એમ મારા મનને કેમ મનાવવું? આ ભેટમાં થોડી અસીલોની વાત કરતાં બાકીની ઘણી કેવળ મારી જાહેર સેવાને અંગે જ હતી. વળી મારે મન તો અસીલો અને બીજા સાથીઓ વચ્ચે કશો જ ભેદ નહોતો. મુખ્ય અસીલો બધા જાહેર કામમાં મદદ દેનારા હતા. આ ભેટમાં અને 50 પૈસાની ગીનીનો કસ્તુરબા સારો હાર પણ હતો. પણ તેને મળતી વસ્તુ પણ મારી સેવાને અંગે જ હતી એટલે તેનો નોકી તારવી ના શક્યા. જે સાંજે આમાંથી મુખ્ય ભેટો મળી તેવી હતી તે રાત્રે મેં બાવરાની જેમ જાગીને ગાળી. આભાર. આભાર. G3 બધા આવી ગયા સ્પર્ધકો. અચ્છા, હવે રબારી મિત્તલ, પટેલ વંશિકા, સોલંકી જાનવી, અનાવદ્યા, આયુષી, રબારી કોમલ, રબારી કૃપાલી. ક્યાં છે આ ગ્રુપ? તો સૌથી પહેલા રબારી મિત્તલ આવશે. બેન માઇક થોડું એડજસ્ટ કરી એક જ મિનિટ. દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે અહીંયા આવ્યા પછી માઇક થોડું પોતાના લેવલ પર એડજસ્ટ કરી લેજો, જે તમારો અવાજ પહોંચી શકે વ્યવસ્થિત. થોડું ફેરવી દઉં છું માઇક, સુમેરને બહુ સારી સલાહ આપી. તો આ છે ને અહીંયા હલશે બેટા. આ ઉપરનું હેન્ડલ પકડીને તમારા હાઈટને હિસાબે અહીંયાથી બોલીશ ને અહીંયાથી બોલીશ. ફરક છે ને? થોડાક નજીક ઊભા રહેવાનું, બરાબર? અને માઇક પોતાને આ ખાલી કાળું હેન્ડલ છે ને પ્લાસ્ટિકનું, એને એડજસ્ટ કરવાનું છે, બરાબર? આગળના સ્પર્ધકોના કોઈ માર્ક્સ તપાસે નહીં, બરાબર? મેં તો અમને માઇક ચેન્જ કરવાનો મોકો ના આવ્યો તો ના પાડી દે, માર્ક્સ તપાસે નહીં. થોડું બેટા તમારે હાઈટને હિસાબે આ ખાલી આ બ્લેક હેન્ડલથી એડજસ્ટ કરવું. માઇક ટેસ્ટિંગ બોલો માઇક ટેસ્ટિંગ. રબારી મિત્તલ દેવાભાઈ. મારી શાળાનો કોડ છે G4. મારું નામ રબારી મિત્તલ દેવાભાઈ. ઉપકાર આભારથી પર હોય છે. લગભગ 20 વર્ષ પરદેશમાં રહીને પાછા ફરેલા એક ગૃહસ્થનો ચહેરો એકદમ મૂંઝાયેલો જોઈને પ્રશ્ન કર્યો, દેશમાં આવીને કંઈ માઠા સમાચાર સાંભળ્યા કે શું? ગૃહસ્થે કહ્યું, માઠા સમાચાર જેવું તો કંઈ નથી, પણ હું આટલા વર્ષો પછી દેશમાં જૂના સંબંધોને તાજા કરવા આવ્યો હતો. સગા સંબંધીઓને મળ્યો અને એમણે મને કે હું અહીં પાછો જ ના આવ્યો હોત તો કેટલું સારું હતું. હું એક ભ્રમમાં જીવતો હતો અને એમાં સુખ હતું. અહીં આવ્યો અને કેટલાક ભ્રમ ભાગી ગયા. મને સમજાતું નથી કે માણસો આટલા બેકદર કેમ હોય છે. મારી સગી બહેન મુંબઈમાં રહે છે. એને
ઘરથી અલબત્ત સુખી છે. 21 વર્ષ પરદેશમાં હું અહીં હતો ત્યારે તેના લગ્નનો બધો ખર્ચ મેં ઉઠાવ્યો હતો. એ ખર્ચને પહોંચી વળવા મેં મારું મકાન વેચી દીધું હતું. આટલા વર્ષો પછી તાજેતરમાં હું જ્યારે એને મળ્યો ત્યારે તે જૂની વાતો નીકળી. બહેને વાતમાં કહ્યું કે મારે સગા ભાઈઓ સાથે લેણું જ નથી. હું 5 ભાઈઓની બહેન, પણ મારા એક પણ ભાઈએ મારા માટે કંઈ કર્યું હોય એવું મને યાદ આવતું નથી. તેની વાત સાંભળીને મને તો મારા માથા પર વીજળી પડી હોય એવી લાગણી થઈ. મારે કહેવું તો નહોતું, પણ મારાથી કહ્યા વગર રહેવાયું નહીં કે બહેન, બીજા ભાઈઓની વાત હું જાણતો નથી. અસ્તુ.